તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ રહેજો. તો હમણાં આપણો ઘણા ટાઈમથી હે ને વ્લોગ આવતા નતા, તો ફાઇનલી આજે હે ને નવો વ્લોગ આવી ગયો હોય. આપણે જે જવાનું હોય જામનગર, ને અત્યારે હે ને સવારના 6 વાગ્યા હે ને હજી થોડું અંધારું હે. તો હવે અટાણે આપણે મોટરસાઇકલ લઈને લાલપુર જાઉં ને, લાલપુરથી જાઉં બસમાં જામનગર. તો હાલો હવે આપણે ટોપી પહેરીને જવા દઈએ લાલપુર. જો હું હે ને થોડોક વહેલો પૂગી ગયો ને તો ફાટક બંધ થયો ને એને પહેલાં જ નીકળી જાય, પણ જીરીક મોડું થઈ ગયું ને ફાટક બંધ થઈ ગયું. હજી જો કોઈ વાહન નથી આવતું. હવે ટ્રેન આવી ગઈ, ટ્રેનના વહેલા નીકળી જાય તો હવે આપણે બસ સ્ટેશન પછી આવી રાજકોટ વાળીને. તો ફાઇનલી હે ને રાજકોટ વાળી બસમાં બેસી ગયા અને જામનગરની ટિકિટ પણ લઈ લીધી 38 રૂપિયાની. થોડો પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો તમને દેખાતા. આઠ વાગ્યા. તો મિત્રો અત્યારે હે ને 10:15 જેવો ટાઈમ થયો હોય ને અટાણે કોલેજમાંથી જ રજા પડી ગઈ છે. તો હવે હું તમને મેળામાં પ્રદર્શન ગ્રાઉન્ડ છે આ ને અંદર જઈને તમને દેખાડું કે હજી કેટલું સામાન ફિટ થઈ ગયું હોય. જો અહીંયા ઓલી નાનકડી રેલગાડી છે, અહીંયા હોડી. હજી અત્યારે જો ફિટિંગ કરે છે. જો હાલા ભાઈ ઓલી સાઈડ ચકડોળ ની બધી છે. તો અત્યારે હે ને જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં હે ને મેળાની ફૂલ તૈયારી ચાલુ જ છે. અટાણે જે અહીંયા થાંભલાઈ કૂદી ગયા લાઈટ હારું. વાં જો ઓલો બ્રેક ડાન્સ રહ્યો, અહીંયા ચકડોળ. તો હે ને મેળો જોવો હોય ને તો અહીંયા આવી જાજો જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં. હજી જો અહીંયા કામ ચાલુ જ છે. હવે થોડાક દિવસ પછી મેળો ચાલુ થવાનો હોય. અવારે હે ને એ પ્રદર્શન ગ્રાઉન્ડમાં થોડોક નાનો મેળો થાય, કેમ કે અડધા ભાગમાં હે ને ઓલું બસ સ્ટેન્ડ આવી ગયું એટલે. જો અહીંયા ઓલી એક અલગ પ્રકારની રાઈડ છે ને વા જો વા દેખાય ને મોતનો કૂવો છે. આ ચકડોળા જેવો અહીંયા જો ક્રિકેટની પીચ છે, હવાઈ ને ક્રિકેટ રમતા હોય. તો હવે હે ને 10:15 આસપાસનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે જવાનું છે લાલપુર. તો હવે આપણે હે ને બસમાં જાઉં 11 વાગ્યાની. તો અત્યારે હે ને
સવા 10 સાડા 10 જેવો ટાઈમ થઈ ગયો હોય ને હવે આપણે લાલપુર જવાનું હોય. તો હવે આપણે ચેતક ટ્રાવેલ્સમાંથી છે ને બસની ટિકિટ લઈને જાઉં લાલપુર. તો આજના બ્લોગમાં છે ને બસ એટલું જ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ ને રાધે રાધે. તો બાય બાય.